માવડી રે લાગુ લલી લલી પાઈ લાગુ લલી લલી પાઈ ભવાની માં તારે મારી માવડી રે ધરતી માં તારે મારી માવડી રે ધરતી માં તારે મારી માવડી રે લાગુ લલી લલી પાઈ લાગુ લલી લલી પાઈ ધરતી માં તારે મારી માવડી રે યુક્તા સૂર્યને મર્યાદા નમન કરે યુક્તા સૂર્યને મર્યાદા નમન કરે લાગુ લલી લલી પાઈ લાગુ લલી લલી પાઈ યુક્તા સૂર્યને મર્યાદા નમન કરે ખેડે રે કઠારી એક જમા પેરા ખેડે રે કઠારી એક જમા પેરા સોરી તલવાર ખેડે કઠારી એક જમા પેરા કઈ કઈ નગરી નો તો રાજવીરે કિયા હોય મારા નામ કઈ કઈ નગરી નો તો રાજવીરે નગરી નો તો રાજવીરે અબ કે હોય મારા નામ કુટિયા હોય મારા નામ નગરી નો રાજવીરે પ્રધાન વિનાની સભા સુની દે લાગે સુના મારા દરબાર સુના પેલો વિના રાજા પ્રધાન વિનાની સભા સુની દે લાગે આજ રાજાને બોલાવે બધા જોરે અજો રાજને દરબારિયા તો આપણે દરબારિયા આજા બોલાવે બધા જોરે यज केड़े कटारी आगे ढेर का बोले अरे राजा बोलावे बतनिया आवी रे यो हेलो अरे बापूरे बोलावे बतनिया आवी रे ए राज ने दरबार ये भैया अपने दरबार ये दरबार यज बापू बोलावे बतनिया आवी रे સરસ પ્રધાનજી ये प्रधान आगे मारा बाबू ने लागू लड़ी लड़ी बाय लागू लड़ी यजे प्रधान आवीने मारा बापू ने नो में ભંગારનો ભાવ વધાર્યો એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી હે બાપુજી રાજમાં બોલાવવાનું કારણ એટલું કેટલું કે કાયમના માટે આહા આજ કાયમના માટે રાજની અંદર કોયલ કેવો કિલોલ કરતી એ ઈ તો એમ કરે બપોરની બાપુ ઈ તો ઈંડા મૂકવાની થઈ છે એ પણ કહું છું એમ કાયમના માટે રાજની અંદર કોયલ કેવા કિલોલ કરતી કેવા કે આજ નક્કી કોઈ દુશ્મનો માણસ આહા આજ મારો રાજનો મહેમાન થવા માંગે કેનો દી ફેરો તો આયા મરવા આવે મને થોડી ખબર છે કાઈ તો આજ મારા રાજને કાંગરે આહા એવા કડક ચોકી ફેરા કરો એ કેવા કરી દઉં કે બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં આજ મારી રજા સિવાય રાજની અંદર ચકલું પણ ફરકું ન જાય બાપુ કાઈ નો ફરકે તમ તમારે સિંહાસન તૈયાર હે સ્વર્ગે સીધાઓ એલા સિંહાસન ઉપર સીધાઓ એમ આ ચામડાની જીભ છે બોલાઈ જાય બાપુ તમને મારી ઉપર ભરોસો નહીં છે
તમને મારી ઉપર ભરોસો નહીં કે હે બાપુ લમગોળ સોરી સોરી પણ એમ કહું સોરી સોરી पुष्पराज झुकेगा नहीं साला झुकेगा नहीं झुकेगा पण बापू झुकेगा તમારી આમ બાપુ પુષ્પની હું ઓકાત ઈ ટાંગા ઢહેડતો થઈ જાય ત્રિસણા છે બાપુ મારા બોલતા નથી બોલવાની કેમ બાપુ બાધા લીધી હે બાપુને કોફી પીવડાવો બાપુ મૂળમાં નથી આવી ગયા પણ આવી ગયા મને ખબર છે તમને કોફી ભાવે કોઈ પાઈ નથી હમણાં કહી દઉં ઉપર આવને નીચે ધરતી આવી જિંદગી કરી એ ભુવા મારી રઝળતી પણ મારા કારણે થયું બધું બાપુ શિયાળો છે મારવામાં ધ્યાન રાખો હો સોટી જાય સીધું કોઈને કહેવાય હાય 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 ભુવા હાલે હાલે ઓ માય ગોડ દીકરીઓ ઠેઠ રાજમાં પૂગી ગઈ કીધા વગરની હા 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 બાપુ માખીઓ ઠેકાણ માસી ગુડાણી હા મારું મારે કોળા हमारा दौर हमारा उदय हमारो अवीर साउंड हा हमारो कीपैड हमारा घड़िया उस्ताद मोज हा हमारो सोहिल सेठ हा हमारो अजय होरकर हा આ મારો જયદીપ બોલ્યા હા આ મારા બાબુ ભુવાની મોજ એ રમેલિયો હરી હરી છે કોઈ રાજમાં હાજર એ આર્યા તારા જીજાજી એ મેં એને જીજાજી કીધું તમને કઈ કીધું તો થઈ જાવ તમે મારા જીજાજી શેનો જીજાજી તું એલા એમને તમારી એકાદી બેન મને દીધી હોત ના એ મજાનું આયું મારું ઘર કેવું હેરું ફેરું રહેત ના ઓ મારી ત્રણે બેનુને કાઈ નથી દેવી મારી બેનુને તો બહુ દૂર 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 થી માંગા આવે છે હા દૂર દૂર થી જ માંગા આવે ને કેમ આજુબાજુ વાળાને બધાને ખબર છે કા કેમ તારી બેન કી માયલીની છે કી માલી છે હાવ હોગરી છે એ મારી બેન જેવું તો મૂલ નો થાય હો એ ઈ તો અત્યારે મેકઅપ નો ઠઠાણો કર્યો છે એટલે બાકી હવારે તો ડામરે ધોરો લાગે એ જવા દે હવે હો હું જવા ન બોલાય તઈ શું પથાર્યું એ પાણી ભરવા પાણી ભરવાનો અત્યારે ટાઈમ છે ત્યાં અત્યારે નથી તો કઈ છે એ કઈક ટાટા પોરે અવાય ત્યાં ટાઢો પોર નથી તો હું કઈ ગરમ પોર છે એ ગરમ પોરની વાત નથી મારી બેન તો
અમાર બાપુ ભરનિંદરમાં હુતા હોય, હા તમે ગાગર બેડા ખબડાવો, હા મારા બાપુ જાગી જાય ને મારો ફૂલેકું કાઢી નાખે. એ કાઈ નો ફૂલે કાઢે. એટલે એમ નહીં, તમારા ઘર નળ નથી આવતા? એ નળે આવે છે, નળે દીધા છે, નળે માં વાલ પણ દીધું છે, હા, પણ નકરી હવા આવે છે વાલમાં. શાંતિ રાખો બાપા, કેમ? ઈ બંધ થઈ જશે. હું કામ બંધ થઈ જાય? વાલ તો મારી ભેગો હોય ને. ઈ મારી બેન જોમડી કે એમ નહીં, આ બધા વરાસાવાળા જમા હતા, તું કેમ નહોતો? પણ હું ઈ પૂછવાનો જ છું, આ ત્યાર થઈને તમે સારે ક્યાં જીતી? એમ નહીં, તને નથી ખબર? શેની? એ હસુની હગાઈ હતી. હા આજે જ તારે. હસુની હગાઈ હતી. આ મનોણા જ દીધી, આ ગીતા દીધી, આ આ કોલવાડી. ગીત દીધી, હા. તેણી તારું છુઈસ થઈ ગઈ. આ કોલવાડી જ દીધી છે. હે, હા. તો જમાઈ હારા હશે કા? હારા. નમણા નમણા. નાગરવેલ. હા. હા, પૈસા ટકે હારું. એસી ફિટ કરે છે, કરાવો હોય તો કહીજો. હે, હા. ના અત્યારે 80 ફીટ નો કરાવાય. કેમ? નાકમાં ગુલ્ફી જામી જાય છે. એ વાત સાચી. હા બટ હા, એમ ચારે અહીંયા રાસે રમવાનું ભેગું તારે રમવાનું, બાપુને પૂછતા હો જા. પૂછતો આવું. હા. આમ જો પ્રેમથી જરાક હો. હો, તમે આમ ઊભી રહ્યો, હમણાં કિલો કાઢીને જ બેઠા છે. એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. આપણી રાજનીતિ કરી રાજમાં પાણી ભરવા આવી છે, તો પાણી ભરતા ભરતા રાહડા રમવાની છે. મોકો મળ્યો હે, બે ઘુમરી મારી લઉં. બાપુ 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 ક્યાં પણ મેં મારી લીધી, પણ મૂળ અદેખાય. એ હું થયું? મારું ક્યાંક થાતું હોય ત્યાં તમે મૂળ અદેખાય કે થવા નથી દેવું મારું. તમે રમો, મારે નહીં મેળાવે. નહીં મેળવે બાપુ એ બે દીધું. તો કઈ વાંધો નહીં, બાપુ પાસે ખૂણામાં બેહીને બેહી જ કેમ બેહી જાવ? કા લપન બેહી છે બાપુ પાસે. અરે દિવ્યા, હું કઈ ખવડ્યું કૂતરું સૌ? પણ એવું ક્યાં કહું? તું કેસ લપાઈને બેહી જા એટલે. એમને અમાર ભૂરી રહે ને 7 મીટરનો ચણિયો છે, તો? તો તને મિલનની જેમ ફેરવી નાખે. ઈ વાતે હાસી. તો પછી ઠીક એટલે છે, એટલે ખૂણામાં બેઠો સૌ. હા. મોજ આવશે હા ત્યાં હું આવીશ. કઈ વાંધો કઈ વાંધો ના. હા. અને હસુ તું આવી તો એ, આ કઈ તો ફાકી ખાસ ને? શું એવું લાગે હવે? બાઈને પૂછ્યું કે મોઢામાં ફાકી દેખાય છે? ભૂંડા લગાડ્યા મારા રાજમાં આવી તે તો શું લાગે હવે? આ તો અમાર બાપુ ભોરુડા છે, તને કઈ કહે નહીં, પણ હું એના હરામીના પેટનો પ્રધાન તને હરાબ દઉં છું. અત્યારે 22 ને સવાર 6 વાગે ભાયડો થઈ જઈશ, અને એ જયદીપ મોલિયાના ટેમ્પામાં બખડક બખડક જાતો હઈશો. એ ઈ ભલે ચાય, તું બેહી જા છાના મુનો. વાહે હું ટીંગાતો હઈશ. આ હાલ હાલ હા હાલ જી એ હા એ જેની જોતા તા અમે વાદળી હા આને વરી સાજો મને સામરે જેહો એ ઓલી ઠીક એ એવી ધરાની પ્રીતનો આરે રે એ મુને કાટો વાગ્યો ઈ કાણસે. આરે રે એ મુને કાટો વાગ્યો ઈ કાણસે. પણ કાનુડા તારી શેરી ઓરે રે અમે જોતા તમારી રાહ, પણ ભૂલ્યો એ ભૂલ્યો તું અમારી વેદના રે ઓ. અરે રે અમે તારા પ્રેમ
મારો ક્યારના એ કે પણ યા તો કાનુડા તારી આ મોરલી રે કે પણ યા તો કાનુડા તારી આ મોરલી હોને મારું સીતડું સોરી જગઈ કે પણ યા તો નાન રે પણ આના આપડા નેણલા ઓલા નેણલા હર રે કાનાયા ગોપીઓ ઘેલી રે થઈ પણ વાચી વાચી વેલા આવજો હરે રે હું તો જોતી મણિયારાની વાત. અને ત્યારે આવું સુરતમાં અમારું માણેકવાડાનું મંડળ આવ્યું હોય ત્યારે અને આવી પાદરની પનહારી સુધી અમારું મંડળ પહોંચ્યું હોય ત્યારે અને જે કોઈ ભાઈને ફરમાઈશ દેવી હોય તે ફરમાઈશને અમે પૂરી કરશું. છૂટાની વ્યવસ્થા રાખી છે, છૂટા લઈ જજો અને બાધા દઈ જજો. એ માથે વાદળ વીજ જાબુ કે ને મેઘે માન્યા એ માથે વાદળ વીજ જાબુ કે ને મેઘે માન્યા સેતુ છે પિયા રમવાનો સૌને ના જવું વિચારો હાલો એ માથે વાદળ વીજ જાબુ કે ને મેઘે માન્યા સેતુ છે પિયા રમવાનો સૌને ના જવું વિચારો વગાડ હજુ વગાડ હા ડાયરો હા જીઓ જીઓ બાપા જીઓ એ આ કાના મારા એ હા હવારના હાથ વાગ્યા તોય તમે અનાથ જાગ્યા હવારના હાથ વાગ્યા તોય તમે અનાથ જાગ્યા મારા કોકુડિયા ને ગામમાં હવે બોલડા રે ગાજ્યા હવારના હાથ વાગ્યા તોય તમે અનાથ જાગ્યા હવારના હાથ વાગ્યા તોય તમે અનાથ જાગ્યા મારા કોકુડિયા ને ગામમાં હવે
વાલા આ તો વાલા બનવું છે વાલા આ તો વાલા બનવું છે એને પાડલું યુતા વાલા વાલા બનવું છે એને પાડલું યુતા મારી આંખે આયુ જાગરા વાળા પહેરવેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં એ પછી એ તમે આવશો યુટી ઢેલ વાળા વેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં તમે આહુડાને દબાવી દો વેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં ગોડો એ હા એ ઓડાડી લે એ આ પછી આ વગાડ વગાડ એ હા માણેકવાડાના પીરને યાદ કરવાના હોય ત્યારે હા હે એક દાડો મારો પીર એવો લાવશે એક દાડો મારો પીર એવો લાવશે માણેકવાડાનો પીર એક સમય બનાવશે આવા ભાઈ બંધોને મળવા લોકો વેટી કરશે હા આવા ભાઈ બંધોને મળવા લોકો વેટિંગ કરશે એ હા ભાઈ હા સમય બનાવશે માણેકવાડાનો પીર જોજો સિતારો લાવશે હા લાવશે હા ચાડો લાવશે સમય બનાવશે ફૂલવાડીઓ પીર જોજો સિતારો લાવશે માણેકવાડાનો પીર એક સમય બનાવશે માણેકવાડાનો પીર એક સમય બનાવશે આવા ભાઈ બંધોને મળવા લોકો વેટી કરશે
એ લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં જીના મોર બોલે મારા રામાનો નો જવાન. અને આવા ભાઈબંધો આવ્યા હોય અને ભાઈબંધો વિશે ગાવાનું હોય ત્યારે હા અરે દિલથી કરું છું એવો રે દાવો એ હા એ દિલથી કરું છું એવો રે દાવો ભાઈ બંધ મળે નામુને તારા રે દેવો એલા ભાઈ બંધ મળે નામુને તારા રે દેવો એ હા આંખોની પાપણ ના પલકારા મારા જન્મો જન્મ હું તો તમને રે માંગુ એ આંખોની પાપણ ના પલકારા મારા જન્મો જન્મ હું તો તમને રે માંગુ એ ધબકારો છે તું મારા દિલનો રે ધબકારો ધબકારો છે તું મારા દિલનો રે ધબકારો તને રે જોઈને રુદિયો રાજી મારો થાતો એલા તને રે જોઈને રુદિયો રાજી મારો થાતો અરે ભાઈ એવો અલગ દોડી રામા મંડળ સુરત એમના પ્રમુખ એટલે હરેશભાઈને ઘરમાં છો એવા ભાઈબંધને 101 રૂપિયા યાદ કરવાના ત્યારે અરે ભાઈ જેવી ભાઈ બંધી આપણી રામ લખન દેવી દુનિયા નહીં જાણે તો નથી જેવી દેવી હા ભાઈ બંધો હા હે દોસ્ત મારો જીગર જાન લાખો માગે દોસ્ત મારો જીગર જાન લાખો માગે તારી મારી ભાઈ બંધી માં નથી મત મે એ તારી મારી ભાઈ બંધી માં નથી મત મે એ દોસ્ત તો મોડો છે મને પ્રભુનો પ્રેમ દોસ્ત તો મોડો છે મને પ્રભુનો પ્રેમ મારી ઉંમર તને લાગે એવો મારો પ્રેમ વેળા જેવી તું વેળા મારજો ના ગાજો કે એ હા મારા મોઢડા કેરો મીત પ્રીતલી જગમાતા છે એ ઓલા પાટણા શરદી રે અરે તબુ પદમણી ના એ ઓડી અંગ પટોરું રે એને મેલા વરગદા હિરલી બંદેલા ચુનલાની રંગની મનવ જોડે ઈ પટડી થી પટોડા મોગલ આવજો અને અમારે ભાઈની ખાસ ફરમાઈ છે ભાઈબંધ વિશે ગાવાનું ત્યારે કે ખંભે હાથો મેલું ને હોયું હળવું થઈ જાય એ ખંભે હાથ મેલું ને હોયું હળવું થઈ જાય એ ખંભે હાથ મેલું ને હોયું હળવું થઈ જાય તારા દેવો દોસ્ત બીજે મળે નહીં કાંઈ હે વાલા તારા દેવો દોસ્ત બીજે મળે નહીં કાંઈ એ આ એ આ
મોતીથી મોંઘો પડસાયો બની જીવ રે દે તુમારો હો સોનાથી સવાયો મોતીથી મોંઘો પડસાયો બની જીવ રે દે તુમારો એક ઘડીક વાતું કરું ને મારો થાક ઉતરી જાય એક ઘડીક વાતું કરું ને મારો થાક ઉતરી જાય તારા જેવો દોસ્ત બીજે મળે નહીં કાન એ બાલા તારા જેવો દોસ્ત મને મળે નહીં કાન વગાડો વગાડો એ આ જીઓ મારું મારે એ મારો રૂડો ને રૂપાડો મલા એ તમે આવો ને ભગવાન જમાને મલા એ આ એ આ એ મારો રૂડો ને રૂપાડો મલા તમે આવો ને ભગવાન જમાને મલા એ મારે જોઈ છે તમારી બલા તમે આવો ને ભગવાન જમાને મલા એ બેટા જરણા ના પાણી ઈની તોયલની પાણી એ તા જરણા ના પાણી ઈની તોયલની પાણી તમે આવો ને બેટા રખાણી એ માનો જોડો ને રૂપાનો મલા તમે આવો ને ભગવાન જમાને મલા એ આ દિવ્યા આ પછી આ એ આ બાજુથી ભાઈની ફરમાઈશ છે મોગલવાનું મોગલ તારું સપનું પૂરું કરશે પછી ભાઈની નિશા સ્ટુડિયો તરફથી ભાઈની ફરમાઈશ છે આપણે દિવ્યાને ગાવાનું અને ત્યારે મોગલમાને આપણે યાદ કરી લઈએ ત્યારે એ મારી મોગલ તારું સપનું પૂરું કરશે કરશે હે મારી મોગલ તારું સપનું પૂરું કરશે તારો લાખો માં પગાર તારી રેણી કેણી જોઈ દુનિયા ભરશે રે સલામ તારા આધાર સવાડા જોઈને ફરશે રે સલામ એ આ મારી ભગુડાની મોગલા જય જય મોગલ મારી મોગલ આવશે ઘેર બેઠે તને આપવા
કરશે એ મારી મોગલ તારું સપનું પૂરું કરશે કરશે હો એ મારી મોગલ તારું સપનું પૂરું કરશે મારી દિલથી છે દુઆ તારી રેણી કેણી જોઈ દુનિયા ભરશે રે સલામ હોય મેળો કે હોય તારો તનવેણો, હોય મેળો કે હોય તારો તનવેણો, મારી બચરાની મોગલનો હોય મેળો. હોય મેળો કે હોય તારો તનવેણો, હોય મેળો કે હોય તારો તનવેણો, મારી બચરાની મોગલનો હોય મેળો. અરે ભાઈ આ બાજુ એ ભાઈ ખાસ ફરમાઈશ છે એમને ફરમાઈશ છે એ માનેથી કડલાનું ગાવાનું હોય જ્યારે ભોલાજી તારા કારણે એ મેં તો સોને સજા સણગા પણ તોરણ બાજા જોને તોડલે અરે ઓ અરે રે હું તો જોતી મારા મણિયારાની વાત અરે ઊંચે બેસે ભૂગલડી નો છોડજો ઊંચે બેસે ભૂગલડી નો છોડજો ભૂગલડી ભાગીને કેડો વેસડો અરે ઉડ પર પીસ મારા સાસરી રે સભરાઈ જો માર પીયું ને જઈ કેજો કેડો વેસડો જેટલા આયા વાલી તમે આવે નહીં હોય તારા એટલા વાલી તમે મને લાગો વનવાલા જાવ રે જાવ આવ સુખા તો તમ પીયું રે મારા ગલને કલાની નાની રાસા અલનારા પાટીથી હાટુ કાઢ લાયો મારી હાટુ કઈ ના લાયો પોપટી રોએ માયા લગાડી હા એ અંધારી અજવાળી બને યમતે યમતી હા એ અંધારી અજવાળી બને યમતે યમતી એ ચાંદો વાદળ પાસે જાતા જોને સરમતી રે ઘેર તારે ઝુમતા ઝુમ ઝુમ ઝુમતા હિયાની ચુરિયા કોઈ તમે મનડા લીધા મોહિયા અને આલી બાજુથી અમારા ભાઈની ફરમાઈશ છે અને ફરમાઈશને માન આપીને બે કડેમાં લેવું ત્યારે આ નિશા સ્ટુડિયો તેની ફરમાઈશ હોય અને ફરમાઈશને માન આપીને બે કડેમાં લેવું હોય ત્યારે હે એવો ચડિયો રે થી કાણે ડાડો વાસરો હે એવો ચડિયો રે થી કાણે સોને વાસરો એ વાલ કરી એ વાલ કરી જાય રે ગડકારે યાદ રે મારો ડાડો વાસરો સડિયો રે થી કાણે
રૂપિયા આપીને દીપડિયા વાળી મેલડી માને યાદ કરવાના હોય ત્યારે અરે એક બાજુ દુનિયાને એક બાજુ એક બાજુ દુનિયાને એક બાજુ એક બાજુ દુનિયાને એક બાજુ તારા ભરોહે મેલડી જીવું છું હો સગાળી દુનિયામાં મળી મન તું સગાળી દુનિયામાં મળી મન તું તારા ભરોહે મેલડી જીવું છું વાલાયા તો વાલપનું સેવા એને પાર તું યુતા વાલાયા તો વાલપનું સેવા એને પાર તું યુતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાર મિલાય કાન રાત લડી રે અને આલી બાજુથી આ મેલડીની ફરમાઈશ આવી હોય અને ફરમાઈશને માન આપીને બે કડીમાં લેવી હોય ત્યારે એ હિરિયોનું વેરે પેરી રસુડી રોવે એ હિરિયોનું વેરે પેરી રસુડી રોવે મેલડી વિનાનો મારો હિરિયો જય મેલડી અને આવા ઢોલરાના સભ્યો આવ્યા છે અને ઢોલરાના પીરને યાદ કરવાની ફરમાઈશ હોય ત્યારે હા અને ભાઈની ફરમાઈશ હોય અને ઢોલરાના પીરને યાદ કરવાના હોય ત્યારે અને આલી બાજુથી આપણે આપાકી ગાની પણ એક ફરમાઈશ હોય હા હે હે એક દાડો મારો પીર એવો લાવશે એક દાડો મારો પીર એવો લાવશે ઢોલરાનો પીર એક સમય બનાવશે આવા ભાઈ બંધોને મળવા લોકો વેટી કરશે એ દાડો લાવશે સમય બનાવશે ઢોલરાનો પીર જોજો સિતારો લાવશે લાવશે સમય બનાવશે ઢોલરાનો પીર જોજો સિતારો લાવશે એક દાડો મારો પીર એવો લાવશે ઢોલરાનો પીર એક સમય બનાવશે આવા સંજયભાઈ ને મળવા લોકો વેટી કરશે એ મારા ડીકે ભાઈ ને મળવા લોકો વેટી વેટી
સમ્રાટ સરકે ચાહે લડી મેં રમવાની સરી રાત હા એ હું તને વિનવું મનમાં પેલા તમે આવજો. એ આવે એ હું તને વિનવું મનમાં પેલા તમે આવજો. સરકે ચાહે લડી મેં રમવાની સરી અને એમાં ને એમાં આપણે મેલડી માને બે કડીમાં યાદ કરી લઈ ત્યારે હા એ તારા ખેલા ખેલા ડાકલા વાગે એ તારા ખેલા ખેલા ડાકલા વાગે હા એ મારી મેલડી રમવા આવે એ મારી મેલડી રમવા આવે એ હવે એ નાગણ બની કાળી નાગણ બની નાગણ બની કાળી નાગણ બની હવા હવા વેતની નાગણ બની એ તારા સોરું ડાવીન વાય આવ્યા એ તારા સોરું ડાવીન વાય આવ્યા એ તને હવા હવા મોણ ના તાવા એ તને હવા હવા મોણ ના તાવા અને આની બાજુથી આપણે એક આપા ગીતાનો ફરમાઈશ હોય અને ફરમાઈશ હોય અને આ છેલ્લી પહેલી ફરમાઈશ છે પછી મારે આગળ અક્ષર ચડાવવું ત્યારે એ ધમ ધમે નગાડા રે ઓજી રે મારા ઘી કે બદામમાં. એ અરતીની શોભાયા પાર ઓજી રે મારા ઘી કે બદામમાં. એ અરતીની શોભાયા પાર ઓજી રે મારા ઘી કે બદામમાં. જય આપા ગીતા જય આપા ગીતા એ દુખિયા રે આવે દાદા તારે સોર રે. એ દુખિયા રે આવે દાદા તારે સોર રે. એ દુખિયાના દુખા બતાન ઓછી રે મારા ઘી કે બદામમાં. એ અરતીની શોભાયા પાર ઓછી રે મારા ઘી કે બદામમાં. એ આ એ એ વગડાના વાસી અમને એનો ભાવે છે. એ હાલને કોરાલ તારે લઈ જાઉં મારાને. એ હાથની હથેળીમાં એ તમને રાખશું. એ હાલને કોડાલ મારાને હમારે ગોડાલ. એ હાલને કોડાલ તારે લઈ જાઉં મારાને આ બાજુથી એવા છેલ્લી ફરમાઈશ હોય એવા કૃષ્ણ ભજન એવા હનુમાન દાદાને યાદ કરવા બે કડીમાં ત્યારે હે કાંધે સમાસ ડંકો મારા હનુમાન બળવંતા એ હા આ કાંધે સમાસ ડંકો મારા હનુમાન બળવંતા હે હનુમાન બળવંતા તો બળવંતા આ કાંધે સમાસ ડંકો મારા હનુમાન બળવંતા
बच्चा बच्चा जय जय श्री राम बोले 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 मेरे सूरज का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा એ આ ગોતે काली कमली वाला मेरा यार है, काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है। काली कमली वाला मेरा यार है, काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है, मेरे मन का मोहन तू दिलदार है, मेरे मन का मोहन तू दिलदार है। એ આ પેલી પાદરની બનહારી તું છે મારી બેન જો એ પાદરની બનહારી તું છે મારી બેન જો એ આવીરા આખિયા રેલા ઘર દે કોનાન રાજવી એવા પરદેશી પંખીડા તમે તમારા વીર જોગીરા એવા પરદેશી પંખીડા તમે તમારા વીર જોગીરા એવા પાણી લાપી બનાવું હમણાં કામ છે એવી સામેની નગરી પીગલ ગઢ દેખાય જોગીરા આવી સામેની નગરી પીગલ ગઢ દેખાય જોગીરા પિયરા જલે ગાડે છે પટિયાર રાજ પિયરા જલે ગાડે છે પટિયાર એ સોનેરા એ મારા વીર હા બેન આવી સામેની નગરી આજે પિંગલગઢ દેખાય છે વીરા અને પટિયાર બાપુ રાજ કરે છે મારા વીર એ તો ઠેકાણે આવ્યો લ્યો એવું છે હા તે હારું કાંઈ વાંધો નહીં તમે ઠેકાણે જ આવ્યા છો રાજ હારું છે રજવાડું હારું છે અને તમે જોઈ વિચારીને જાજો બાપુએ છે ને ડોબરમેન કૂતરો પાડ્યો છે જાવા દેને જાપા કુતરી. એટલે ડેલી ખખડાવવામાં થોડીક ધ્યાન રાખજો અને અમે જાયસી ત્રણેય બેનું ઘરે હા? ભલે આવજો રાજમાં કોઈ હાજર છે આ રહ્યો રાંદલમાંનો દીધેલો. ભાઈ બધા રાંદલમાં ના જોય ના ના છે ને અમુક અમુક નોખી નોખી માનતા હું ના. એવું છે તમે અહીંયા કોણ લ્યો ડોડો આમ લઈ લે ભાઈ. તમે અહીંયા કોણ રાટલો પ્રધાનજી છો ભાઈ. પ્રધાનજી છો તો પ્રધાનજી હાજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે મને નો ખબર હોય. કેમ તમે પ્રધાનજી છો તો તમને નથી ખબર નવો મુકાણો છો. એવું છે તો પ્રધાનજી હાજી પૂછતા હો તે તમે મને આટલું બધું આવીને પૂછવા માંડ્યા તમે કોણ છો ભાઈ? એ અમે બટાતાર દાદા સહી દાદા તમારા ઘરના નકા ટીકા ભેગો હા કાઢ નાખી. તમે ક્યાં દાદા સમજો ગિરિવાળા ના તો અમે ગોર દાદા છે માય ગોડ ગોરાણી માના હા એના ગોરાણી માના એ હા એના તો તમે એના દીકરા થાવ ને. પ્રધાનજી હા બાપુને પૂછતા હો ક્યાં નગર છે ને કોણ રાજા રાજ કરે તે પૂછતો હોવ આઈને ઊભા રહીજો. હા વજન ઓછો થયો. એ ઘણી ખમા દાદા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી આ ક્યુનગર છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી શું છે? પિંગલગઢ નગરી અને રાજા પઢિયારનું રાજ છે માપે હો મઠો હારો નહોતો. પિંગલગઢ નગરી અને રાજા પઢિયારનું રાજ છે પ્રધાનજી એ હો પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે. પઢિયાર બાપુ રાજ કરે બાપુને કયો હું કે ભૂદેવ મળવાની રજા માગે તો દાદા બધું એકારે કહી દેતા ધક્કા ઉપર ધક્કો ખવડાવો. તો તમને દહી છે ના ધક્કાના ખાવ ખાઈશું જાઓ જઈશું. હે દાદા આમાં શું છે? એમાં લીલુડું શ્રીફળ છે ઠેક બાપુની માનતાનું છે. અહીં આવો બાપુના પગે વધેરી 5 પૈસા મૂકી મોઢામાં પાણી રાખજો હેલક પી લે હે. એ બાપા બાપા તમારી માનતાનું છે પ્રધાનજી માનતાનું નારિયેળ નથી તો આ હગાઈનું નારિયેળ છે તો દાદા તમારું મોડું થઈ ગયું. કેમ એનું થઈ ગયું છે હું થોડા બાપુ હારું આવ્યો છું તો બાપુને દીકરો છે એ દીપડાનો શોખ નો રાખે હાવડનો શોખ રાખે. દીપડો નહીં તો કુંવર કુંવર છે હમણાં જ 2 ગાડી ઉતારી કાલ પલ્લી ગયું. બાપુને છોકરો છે છોકરો છે ને આટા મારતો તો અહીંયા જો. તો આ એના હારું છે ભાઈ પણ અમારે એનું વરદી ખમાડો દાદા. આમાં ખમાડાય નહીં પ્રધાનજી નકર હાવ ખમી જાય કેમ?
પૂછો આમાં કેટલાય ને. હા, ઈ વાત સાચી. વડલી સોકેટ બધા ટિફિન લઈને ઊભા હોય. તો પછી પૂછતો આવું. પૂછતા આવો. એ ઘણી ખમા આંદા તને ઘણી ખમા. બોલો પ્રધાનજી. એટલે કોઈ ગોરદાદા એવા આવવાની રજામાં કે તમે કીધું એટલે લેતો આવું. અરે પ્રધાનજી, ભૂદેવને પૂછો રાજના છે કે રૂખડિયા? જો રાજના હોય તો રાજી ખુશીથી અંદર આવજો, અને રૂખડિયા હોય તો સપટી શીખ આપી અને વિદાય કરી દો. હો. રાજના શો કે પછી રૂખડતા પખડતા? બધા તારી જેવા ન હોય ભાઈ, રાજનો સૌ. કાંઈ નક્કી નો કે વરસા બસ સ્ટેન્ડ કપડા બદલાઈને ભાગ્યા હોય. નાના રાજનો સૌ. રાજના શો? હા. હાલો રાજી ખુશી બોલવાનું ધ્યાન રાખજો. કેમ? બાપુ ગોરદેવ ગોરદેવ બાપુ. રાજા પટિયાના ચરણોમાં ભૂદેવના જય માતાજી મહારાજ. અરે ભૂદેવના ચરણોમાં આજ રાજી પડિયારના નમન છે. અરે ભૂદેવ, આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જઈ રહ્યા છો એની વાત કરો ભૂદેવ. આટલું બધું પોલીસ વાળા નથી પૂછતા. પૂછો પૂછો, આપણું જ છે. પૂછો તમ તારે. અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ આપના કુંવર સાથે જીલાવા આવ્યા એ છે. ભૂદેવ, એ ભૂદેવ મઠો જાજો ખવાઈ ગયો હે. આજ તમે ભાનતો નથી ભૂલી ગયા ને ભૂદેવ? કારણ ભૂદેવ કે પોકરણગઢના રાજા કોણ? અજમલ. આજ તેમની સાથે મારે 20 વર્ષ થયા બેન. આટલું નહીં, 22 વર્ષ થયા બોલા. માટે તમે જે રસ્તે આવ્યા હોય એ રસ્તે ચાલતા થઈ જાઓ, આમાં તમારી ભલાઈ છે ભૂદેવ. બાકી એક બ્રાહ્મણનું સંતાન છો, માટે રાજા પડિયા લાચાર છે. પ્રધાનજી, આ ભૂદેવ એમ ન માને એટલે ધક્કા મારી બહાર કાઢો. સમજી ગયો. હવે મારું આમ ધ્યાન રાખો, ડ્યુટી ઉપર આવે સીધો ડૂટો થઈ જાય. હાલે નીકળો હાલો. તમે સ્વર્ગે હું સિંહાસન સીધાવો. સિંહાસન સિંહાસન. હું કીધું બાપુને એટલા બધા ગરમ કરી નાખ્યા તમે. મેં તો પોકરણગઢનું નામ લીધું ભાઈ. પોકરણગઢનું આ રાજ્યમાં નામ નો દાદા. કેમ? પોકરણગઢમાં અમાર બહુ બહાટી બોલે, બહુ બહાટી. શેની? યુદ્ધની. તો પ્રધાનજી, અમને નહોતી ખબર કે તમે બધા પોકરણગઢમાં આવીને બાવળિયા વાવી ગયા છો. તમને નહોતી ખબર તમે બાવરિયા હોહરા થઈને આવો છો. બહુ બાપુ ગરમ છે હો ભાઈ. ઈ ગરમ જ રહે. કેમ? બપોરે સોલારના પાણીએ નવરાવ્યા. તો એના કરતા તું જાજો ગરમ છો. હું એની હેઠે બેઠા બેઠા નાતો તો. તો સાચું લ્યો. પ્રધાનજી, હાજી બાપુ નહીં માને? નહીં માને. આ લીલું નારિયેલ હા. હનુમાન દાદા ડેરી વધીને સીધા ઘર ભેગા થાવ. પ્રધાનજી, હનુમાન દાદા ડેરી વધારવાનું નથી. આ લગ્નનું શ્રીફળ છે એટલે લગ્ન સિવાય ક્યાંય નો કામ આવે. પણ મૂળ એને ગમતું નથી ને આ ડોડો લઈને રોજ તમે આવો હો. પ્રધાનજી, હા. બહુ માર ખાઉં છું. તમારી જગ્યાએ હું હોય ને તો ઘરે વયો ગયો હોય. આવી નોકરી થોડી કરાય. દાદા કા? આ તો એકલો કમાવા વાળો હા, અને ખાવા વાળા 7 જણા. એટલે આને ઠોકા ખાવા પડે. એવું છે? એકલા જ છો કમાવા વાળા? અકેલા મિસ્ટર ખિલાડી. બાકી કોઈ નથી? નહીં કોઈ નહીં, આગળ કોઈ નહીં, પાછળ કોઈ નહીં. કોઈ નહીં? કોઈ નહીં. બા શું કરે? કેમ ભાઈ? બાનું પૂછ્યું? કા તને કઈ વાંધો? કેમ મારું બાનું પૂછ્યું? તો બાનું મારે પૂછવું જ પડે ને ભાઈ. કેમ? મારે ચાલુ ન કરવું પડે મૂળથી? મૂડીએથી ચાલુ કરવું પડે ને મારે. મૂડી હતી. હા મારું બા મૂડ્યું. હા. હમ? તું શું હોય? ઠળિયું તુંય. મોટો વધી ગયો બાપુ. શું કરે પ્રધાનજી? મારા બા મોજ કરે. કેમ ભાઈ? મોજ કરે. તમારો ભાઈ ઈ દારૂ વેચે વડલી શોપમાં. બાપુ મારા બાપા અફસોસ કરે. અફસોસ જ કરે ને ભાઈ. એક નંગ વેચે ને એક નંગ મારા સામે ઊભું. હું નંગ નથી હો, તઈ બાપુનો હીરો છું. હીરા છો ને એટલે જ તમારે લીરા કાઢે. એ લીરા નથી કાઢતા. તઈ ઈ તો મોજમાં આવે એટલે મારું ફૂલેકું કાઢે. એવું છે? પ્રધાનજી, હજી એકવાર ટ્રાય મારવા દ્યો. કઈ ટ્રાય મારવાનું મશીન છે? એમ નથી કેતો. તો બાપુ પાસે એકવાર જવા દ્યો. તોય તમારે જવું છે? તોય જાઉં છું. જાઓ. કઈ થાય તો આવજો બચાવો. આવીશ ટીકાવા. જાઓ. કમોન બાપુ, કમોન. કમોન 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 ડેડી. એ ક્યાં કાંઈ કીધું પણ હવે દાદા આવ્યા એમ કહું. જાણે હાલતા જ નારિયેલી એલી જતું એવું લાગે છે. હું આખો ફાટી ગયો હવે તો. અરે મહારાજ, આપ કહો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેર 22 વર્ષના બોલા હોય, પણ દીકરીએ દીધે કોઈના વેર વધતા નથી. હું તો આપની વેરજેરની બાજી સુધારવા આવેલો. એ ભૂદેવ, સાંભળી જાઓ. સાંભળી જાઓ. કેમ જો મારી સામે ઊભા હોય ને ભૂદેવ, તો એનું પણ એક કારણ છે. કારણ ભૂદેવ, મૂળ તો ભૂવા હો ને તમે. કારણ જ કાઢો તમે હારા હારા ના.
આપ મારી સામે ઉભા હોય તો એનું પણ એક કારણ છે કે આપ એક બ્રાહ્મણનું સંતાન છો, માટે અમે ક્ષત્રિયોના સંતાન કહેવાય. અને આજ ગૌ બ્રાહ્મણ અને દીકરી ઉપર કોઈ દી અમારી આ ક્ષત્રિયોની તલવાર ચાલે નહીં. માટે હજી તમને કહું છું કે જે માર્ગે આવ્યા હોય એ માર્ગે ચાલતા થઈ જાઓ. આમાં તમારી ભલાઈ છે ભૂદેવ. બહુ ઊંડું કારણ કાઢ્યું હો. મૂળ પારકા પલાવાળા. અરે મહારાજ, કાન ખોલી સાંભળજો. કદાચ આ નારિયેળનો સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ. બ્રહ્મત્યાનું પાપ આપણા ને આપણા પિંગલગઢ નગરીના શિરે રહેશે. માટે મહારાજ વિચાર કરજો. અરે ભૂદેવ, હજી તમને કીધું કે કદાચ આપ મારી સામે ઉભા એનું કારણ એક જ છે કે આપ બ્રાહ્મણનું સંતાન છો. આજ તમે આત્મહત્યા કરવાની વાત તો દૂર છે, પણ ક્યાં ખાય કર? ભૂલી જાય છે. આ પ્રભુનું સંતાન છો, માટે રાજી પડિયાર લાચાર છે. માટે આત્મહત્યા કરવાની વાત છોડી દો ભૂદેવ. અને હજી તમને એકવાર કહું કે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. ઉડતા પંખી નીચે પાડું પડિયાર મારું નામ છે. માટે હજી તમને કહું છું ભૂદેવ કે જે માર્ગે આવ્યા હોય એ માર્ગે ચાલતા થઈ જાઓ. હે બાપુ મેલી વિદ્યા જાણો છો તમે? ઉડતા પંખી પાડવાની વાત. પ્રધાનજી, હા હા. આ કઈક કે સિંહનો શિકાર કરો ને વાઘનો વેપાર કરો ને આ બધું સાચું છે? એ બધી મોટી મોટી છે. એનાથી કાચો પાપડ નથી ભાંગે એમ. હું તમે બાપુને ધમકાવો હો, સિંહનો કરું શિકાર ને વાઘનો કરું વેપાર ને. હવે મોટી મોટી રેવા દ્યો. આજ સવારે આપણે બપોરે ખાવસા ખાવા ગયા વરાસા છોકરીએ આપણે બેન નો ધબધબાયો. પણ મને એકને જ વાહ તમે ઊંચ કરતા હતા. અરે ભૂદેવ, આજ બ્રહ્મત્યાની વાત કરી અને આપે રાજા પડિયારને લાચાર બનાવી દીધો. અરે પ્રધાનજી, આ ભૂદેવ એમ નહીં માને. તો કેમ માનશે? તો એને આપણે આપોદરા લઈ જઈએ કે અમરોલી. આ ભૂદેવ એમ નહીં માને. માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. હમણાં જ બોલાવી દો. બેજો બેજો બાપુની બાજુમાં. હાલો. માથાની ટીકડી બોલાવે મતલબ યા બજે રે. બજે પ્રધાન બોલાવે મતલબ યા બજે રે. બજે રાત દરબારીઓ તો યા દરબાર પ્રધાન બોલાવે મતલબ આ બજે રે. તારી અંગે જમર પેલા આત્મસિયોરી તલવાર આત્મસિયોરી તલવાર કેડે તારી અંગે જમર પેલા આ દિલ્હી નગરી ના યમે રાજ દે સુરે હોય મારા નામ સુરે હોય મારા નામ કઈ નગરી ના યમે રાજ દે આ જઠા પિંગલા યમે રાજ દે पता होई मारा नाम गड्ढा पिघलना यमे राज विदे कान बुलावे परमा बिया रे आओ बापू आओ आय मारा दरबार ये आपने दरबार कान बुलावे परमा बिया रे अरे प्रधानजी અત્યારે રાજમાં બોલાવવાના કારણ બાપો બોલાવે. અત્યારે રાજમાં બોલાવવાના કારણ ત્યાં ડૂટી હે ફૂટી જાહે. મારે કઈ કામ નથી પડ્યું. જે કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું છે. હાલો પપ્પા પાસે. હાલ રણિયા પપ્પા પાસે લઈ જઈ.
તમે સ્વર્ગે સીધા ઓલા સિંહાસને પિતાશ્રી ચરણોમાં કુંવર પ્રતાપ નમનું કરે છે. અત્યારે રાજમાં બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ, રાજની અંદર બોલાવવાનું કારણ એટલું છે બેટા કે પોકરણગઢ થી આજે ભૂદેવ આવ્યા છે અને પોકરણગઢ નો રાજા કોણ? અજમલ. એમની દીકરી સગુણા એમનું લીલું શ્રીફળ લઈ અને ભૂદેવ આવ્યા છે તો શ્રીફળ તારે સ્વીકારવાનું છે બેટા. અરે નહીં નહીં પિતાશ્રી, આ વાત તો કદાપી નહીં બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષ ત્યાં વેર ચાલે. એટલું જ નહીં, 22 વર્ષથી આબુલા ચાલે. માટે વાત તો કદાપી નહીં બને પિતાશ્રી. હા બેટા પ્રતાપ, એ વાતની મને ખબર છે બેટા કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષ ચાવેર 22 વર્ષ ચા બોલા. પણ જો તું આ શ્રીફળ નહીં સ્વીકારે તો કાલ સવારે રાજા અજમલ ને એમ થાય આ પટિયારો બાયલા છે, આપણાથી ડરી ગયા, માટે શ્રીફળ સ્વીકારી લે. દીકરી પણ લેશું, વેર પણ લેશું. જેવી પિતાશ્રીની આજ્ઞા. હવે દીકરી નથી લેવી, એકાદી બકરી લ્યો ને બધા શા ભેગા થાય. મેહુલદા, એ મેહુલદા આલ્યો. પ્રધાનજી આ કોણ છે? હાપરનો હુરો પૂરો. તો આપણે પ્રતાપરાયને બોલાવ્યા હતા. આ છે પ્રતાપરાય. આ પ્રતાપરાય પોતે? કઈ વાંધો નહીં, આ પકડો, હું મૂર્તિઓ ચેક કરી લઉં. હા, આ પકડો. આ શું છે? એ ટીપણું. ટીપણમ કરી જાવ. એ ટીપણું નહીં, એને પંચાંગ કહેવાય. પંચાંગ સિંગિયું. પ્રધાનજી હા, મૂર્તિઓ ચેક કરી લઉં. આ તમારા હામા ઊભા માપે. કેમ? ઈ કામમાં લેવા ગયો સવાર હાથ. ઈ બાજુ માપે. માપે ઈ બાજુ. કઈ વાંધો નહીં, બે કાન ચાલુ. ઓનલાઈન બે કાન ચાલુ. એમાં માપે માંગરી બગડી જાય. કેમ? એમાં રસી આવે. તો દવાખાના ભેગા કરો. દવાખાને તો લઈ જાય પણ વરાસા ડેમમાં નાઈ છે ધબા ધબી. એવું છે? આઈ જ નથી નાયા. માપે માપે હે ભાઈ. મામન શોક ભંગારી. પ્રધાનજી હા, બીજું બધું તો ઠીક. ઠીક. બાપુનું ને નાકમાં જરાક લાગી ગયું છે ને આ ભીંગડું વળી ગયું જો. ક્યાં ભીંગડું હે? આ નાક આગળ રહ્યું. એ ભીંગડું નથી હવે. તો ઈ ભીંગડું જ છે. એ ભીંગડું નથી હવે. એલા ભાઈ ભીંગડું છે. ભીંગડું નથી હવે. તઈ શું છે પ્રધાનજી? એ ઈ હુકાઈ ગયેલો ગુંગો સોયટો હે. ગુંગો ગુંગો કાઢી લો. મોસમ પ્રમાણે સેજ ખારાશ વાળો લાગતો તો. ટીકડી લીધી ને એટલે. પ્રધાનજી હા, આ બધું ઘરે સાફ કરી નવાય. આ લબાસો લઈને ક્યાં અહીંયા આવ્યા તમે? ઘરે નહોતું કીધું સાફ કરી દો એમ? નેપકિન તો મારું વાપરતા હતા અત્યારે લગીન. કઈ વાંધો નહીં, આ હામાં ઊભા આવે. મૂર્તિઓ જોઈ લીધો? બાપુને કયો હમ, મૂર્તિઓ ઓકે જ છે. મૂર્તિઓ ઓકતો નથી. એમ નહીં, બાપુને કયો મૂર્તિઓ ગમી ગયો. હું વાત કરો. હવ જો ગાંડા હવાર નહોતા ગઈ અત્યારે ગમી ગયા. બધા કહેતા આમ છે તેમ છે, નહીં થાય થઈ ગયું. કયો બાપુને જાઓ. બાપુને પૂછતો આવું. એ ઘણી ખમા દાદા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. દાદાનું કેમ છે તમારો દીકરો દાદાને ગમી ગયો કઈ કામકાજ હોય તો કયો. હું વાત કરું છું પ્રધાનજી. ઈ જ વાત કરું છું. હવાર વાળી વડલી ચોક વાળી. આપણો કુંવર પ્રતાપ ભૂદેવને ગમી ગયો. આ ઘણી ખુશીની વાત કહેવાય પ્રધાનજી. ઘણી ખુશી ઘણી ખુશી. તો ખુશીમાં તમારે શું જોય? બે કોથળી. દૂધની દૂધની. તમે હેની સમજ્યા? બુંગીઓ સમજી છો? ઈ તો બાપુ બહુ ગંધાય. આ ઓલા સંડાસમાં કોક નાખી ગયું તો ગંધાય છે. દાદા અમાર દીકો તમને ગમી ગયો હોય હા તો દીકાને લીલોલા નારિયેળ જીલાવી દયો. તો લાવો નારિયેલ. એક છે બે? એક જ હોય ને પ્રધાનજી. ઓહો અછબડા વાળું છે. અસબડા વાળું નહીં, અને મોતી વાળું કહેવાય. ચેક આવું આવે? તઈ મારે તો આવ્યું જ નથી. પ્રધાનજી હા, બાપુને તો કયો હાથ ખાલી કરે. ઈ બધું મારે કહેવાનું? કેવું તો પડે ને યાર. લગન એને કરવાનું, બધું મારે શીખવાડવાનું. ચેક હું પૈણી ગયો હો એટલે. હા પ્રતાપરાય જમણો હાથ ખાલી કરો. ડબ્બા પગનું મોજું કાઢીને દાદાને હું કાઢો. આવો રિવાજ આવે ક્યાંય? આવે. ક્યાં જોયો? ઓલા સુરત વાળા ભુવાના લગન હા તો એની જોયું છે, અમારે અહીંયા એવો રિવાજ નથી ભાઈ. નથી. ના હજી લઈ દે સાલમુના. આજ લીલુડા નારિયાળા પરતાપ તમે
જિલો રે અને જિલો ભાઈ જમાને રે હાથ દે આજ લીલુડા નારિયાળા પરતાપ તમે રે જિલો રે આજુ ગોરો દેવના માન પરતાપ તમે રે રાજા રે અને રાજા પિતાશ્રી નમાન રે આજ લીલુડા નારિયાળા પરતાપ તમે રે જિલો રે પ્રધાનજી લીલુડાના જે જિલ્લા ગયા હવે કઈ કામ હોય તો કયો નકર મને ઘરે જવાની રજા આપો નિરાય ચાલજો એ બાજુ કુતરી વિહાણી છે પૂછતો આવું બાપુને પૂછતા આવો એ ઘણી ખમા દાતા ને ઘણી ખમા બોલો પ્રધાનજી નારિયેલ દિલાવે કે હવે કઈ કામકાજ હોય તો છે ને દાદા ને જવાનું રજા માગે અરે પ્રધાનજી તો લીલુડા નાળિયેર જીરદા હોય તો સાથો સાથ લગ્નના સારા એવા મુહૂર્ત જોરાવી લ્યો લગ્નના મુહૂર્ત જાય એટલે સર્વે દેવી દેવતાને કંકોત્રી લખી ગણેશ સ્થાપના કરી અને ભૂદેવની રજા આપો ભલે આયા દાદા બોલો બાપુએ મને વાત કરી શું કીધું કે સારામાં સારા હા વિઘન વગરના બરાબર ટકાટક મુહૂર્ત શોધવાના બીજું દેવી દેવતાને કંકોત્રી લખવાની ક્યાં ક્યાં કચ્છમાં કચ્છમાં કોણ આશાપુરામાં ઠેક બીજે પાકિસ્તાન પાકિસ્તાન તમારા હગા છે એ અમાર રીંગણજ માતાજી ત્યાં બેઠા ઠેક તમારા કુળદેવી બીજે દીવ દીવ તમારા હગા છે ત્યાં અમાર હુરાપુરા બેઠા છે ને તમારા હુરાપુરા તો નિવેદ થતા હશે કા નિવેદ તો થાય ને શેના કરો તીખી વેફર ને સિંગના કાંઈ વાંધો નહીં દિવે લખી નાખશું બીજું કાંઈ અને આરોગ્ય ગણપતિ બાપાની સ્થાપના કરવાની જો ગણપતિ બાપા નો બે થોડી ફેરકીક મારવાની એવું ન હોય પ્રધાનજી આટલી બેસી વિધિ જાય કરીને ગાયા ઘાતમ પતાવો કામ મારે મોડું થાય છે કાંઈ વાંધો નહીં પતાવી દે હમ. આજુ પેલા રે પના રે ગુરદેવો ફેરવે રે એ પેલે પાને લગાનિયા નવ હોય આજ પેલા રે પાને રે પંથક બે શિયાળ તો દાદા બીજા પાના ફેરવો એ આજે બીજા રે પાના રે ગુરુદેવ ફેરવા લાગ્યા એ બીજે પાને લગાનિયા નવ હોય શું વાત કરો આજ બીજા રે પાને રે વિશુળો બે શિયો રે તો દાદા ત્રીજા પાના ફેરવો લગનના મુહૂર્ત તો મારે જોશે એ આજે ત્રીજા રે પાના રે ગુરુદેવ ફેરવા લાગ્યા એ ત્રીજે પાને લગાનિયા રૂડા હોય શું વાત કરો આજ પૂનમ ને સોમવારે લગનિયા વિજા રે દેવી દેવતાને કંકોત્રા પર લખી નાખો એ કેસર છાટીને લખાવી કંકોતરી રે અરે લખવી કાય ઓળખા હુળધામ ગણપતિ દાદાને નોતરવા
એ અમારે ઘેરે પ્રતાપરાયના લગનિયા લગ્નમાં વેલરાયા વલો રે. અરે આવજો આવજો આય પુનમે સોમવાર લગ્નમાં વેલરા આવજો રે. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંદાળા. અરે ગણેશ સુંદાળા રે મોટી પાંદાળા. અરે પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંદાળા ગણેશ સુંદાળા. શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી બધું કામ પતી ગયું, હવે કઈ પતાવવાનું હોય તો કયો. હવે મને પતાઈ દ્યો. અરે પતેલાને હું પતાવો હવે. એ વાતે હાચી દાદા. જાઓ પૂછતા આવો. એ ઘણી ખમા દાદા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. દાદાનું કેવું એમ છે બધી વિધિ પતી ગયું કાઈ પતાવવાનું કયો ને દાદા જીવન રજા માંગે. અરે તમામ કામ પતી ગયા હોય તો જાતા જાતા બધું ને એટલું કહેજો કે ભડિયાર કુળબું મોટું છે માટે જાન પણ મોટી આવશે તો ઉતારાની તૈયારી કરાવી રાખે. કહી દો. આટલું જ કહી આવતો રહો. બાપુએ વાત કરી. શું કીધું? પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાન જાજરી આવશે, ઉતારા શાંતિ ત્યારે કે આપણો ઉતારો નોખો. એટલે હું કઈ છોકરી હોઉં? એમને અહીંયા આવો એમ કહું છું. હું કેમ તમારો ઉતારો નોખો તમે કઈ છો હું કઈ સૌ નહીં ભાઈ. તઈ? હું જાનમાં આવ્યો હોય કોઈ યાર મારા સેટિંગ નું આવે નઈન મન કોક ધબધબાવી નાખે ને કરતા આખા હારા કેમ લખણ ખોટા છો? પૂરેપૂરા. કઈ વાંધો નહીં, તમારો ઉતારો નોખો રાખશો. બીજું કઈ? અને ઉતારો ક્યાં રાખી? દાદા ફાર્મ હાઉસ તો ટૂંકું પડે. તો ક્યાં રાખશું? આમાં ફાર્મમાં 2 ફાર્મ થઈ ગઈ છે હાલતા. તો રાખશું ક્યાં? નદી કાંઠે રાખજો. ને શું છે અમારે આવડું મોટું રાત તો છે પોકણગઢમાં. એ તમને નહીં ખબર પડે. કા? કોઈ મઠો નો હોદે, કોઈને કાજુનું શાક નો હતતું હોય, બરાબર. કોઈને દાળ ભાત નો હતતા હોય, તો ઓલા ખાતા જાય ને. કઈ વાંધો નહીં, આવજો. એ જય શ્રી કૃષ્ણ. હર ખેવું મંગે ગુરદેવ હાલિયા રે. અરે હાલિયા પોકરણ ગઢ હે બોલા રે. હર ખેવું મંગે